मैं क्या बोलता हूँ, आप दबा दो क्या? सब्सक्राइब बटन। ओह, ઓગીનો લેક્ચર માં જવા દે. ઓગીનો લેક્ચર હથોડો છે, હથોડો લોડ છે એક ના ના. लगन कराओ तारा बनने में। દો દો લે પપ્પિયા કરાવે. लगन कराए ले काम कर। ઉઈટની પપ્પિયા કરાવે છે. દો લે વાગ. એ આટલું કરાવવાનું કરાવે છે. ઓગીને એટલે લગ્યું ઓગીલાલનું બાકી છે. આ સારે વાગી ગઈ. એ ઓગીલાલનો લેક્ચર લે. ઓય ઓય, ભૂગી બગડ્યો છે. બે કેવો ખુલ્લા સાંઠની જેમ ફરે છે. આજે ભોગી કોકનો ભોગ લેશે 100%. જો કાલ બંક માર્યો હતો ને આપણે, લેવાઈ ગયા છો બધા. તો બી જોઈએ શું થાય છે હવે. બરાબર, સીધા બેસી જાઓ. ચાલો ચાલો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. હલો, કોણે બેસવાનું કીધું? સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ. તમે સમજો શું એન્જિનિયરિંગ એટલે? હે, તમને કહું છું, શું સમજો છો તમે એન્જિનિયરિંગને? હોળી બામણીનું ખેતર છે. જ્યારે હોય ત્યારે માસ બંક મારતા રહેજો તમે. હવે હું તમને પૂછીશ કે તમે કેમ નતા આવ્યા, કે તમે મને બાના કાઢશો. શું બાના કાઢશો? તાવ આવ્યો તો, નાખું દુખતું હતું, ઝાડા થઈ ગયા હતા. મારે આ બધું નથી જોઈતું તમારે કોઈ બાના. શું ફલાણું ઢીકણું લોકડું? હા, એ કિશોરિયા તું ઉપર રે. ચલો બાકી બધા બેસી જાઓ. થેન્ક યુ સર. તને કોઈ બોલવાનું કીધું વચ્ચે? બોલ ભાઈ કિશોર, તું ક્યાં હતો કાલે? સાહેબ મારા ઘરે ગાયત્રી હવન હતો સાહેબ. હવન હતો. વરસાદ ક્યાં છે? સાહેબ તમને આપું કે ગાયને ખવડાવું, બધું હરખું જ છે ને. હું ગાય દેખાઉં છું તને? ચલે બધા ભાઈ, તારા ઘરે યજ્ઞ હતો? સર મારા ઘેર યજ્ઞ નહોતો, પણ આ મારો ભાઈબંધ છે ને એના ઘેર યજ્ઞ હતો, અને ભાઈબંધ કે એટલે મારે તો જવું જ પડે ને. ભાઈ તમારે ક્યાં ક્યાં યજ્ઞ ચાલે છે મને બધી જ ખબર પડે છે. સમજી ગયો? સમજી ગયો? હા સાહેબ. હા, બધા ખબર પડે તમારે યજ્ઞ ક્યાં ક્યાં ચાલતા હોય છે. ચાલ ભાઈ જા. ના જોઈએ તો મોટી ભાઈબંધ વાળી. ભાઈ શું છે તારું? સાહેબ શાસ્ત્રી ચતુર્વેદી. ભાઈ નામ નામ નહીં પૂછ્યું તારી બીજી વાત ના કાલ કેમ નતો આવ્યો? સાહેબ કિશોરીયાએ કહ્યું તો ખરું સાહેબ, એના ઘરે યજ્ઞ હતો, યજ્ઞ કરાવવા ગયો હતો સાહેબ. જાતે બ્રાહ્મણ છું, તમારા ઘરે યજ્ઞ કરાવવો હોય તો મને જ બોલાવજો હો સાહેબ. નગર વેઇટિંગમાં જશો, વેઇટિંગમાં. એ વેડિંગ પત્તર ના કર, કોલેજ બોલે તો આવતું નથી. બેસ ચાલ મને બેસ. ચાલ બહુ હસવાનું નથી આપણે. ઊભી થા. કેમ નથી આવી તું કાલે? સર પર્સનલ પ્રોબ્લેમ છે. સારું સારું બેસી જા. ઓ કાગળ ઊભી. કેમ નથી આવી? સર પર્સનલ પ્રોબ્લેમ. સારું સારું બેસી બેસી ચલો ઊભો થા ભાઈ. આપણે બી નતા આવ્યા કાલે. બોલ ભાઈ કેમ નતા આવ્યા? સાહેબ પર્સનલ પ્રોબ્લેમ છે હે, તારે પર્સનલ પ્રોબ્લેમ? શેનો પર્સનલ પ્રોબ્લેમ? સાહેબ ઘરનો પર્સનલ પ્રોબ્લેમ. જે બી ઘરનો પર્સનલ પ્રોબ્લેમ હોય ચાલ ચાલ બોલવા મન. ચાલ ફટાફટ ચાલ ચાલ. નથી કહેવાયો સાહેબ. ના ના બોલ, મારે સાંભળવું છે. બોલ તારો શું પર્સનલ પ્રોબ્લેમ હતો? સાહેબ મારા ઘેર ભેંસ છે સાહેબ. ભેંસના ડિલિવરી થઈ. ગાડી આવી સાહેબ. ગાડી 10 કિલોની સાહેબ. એકદમ હેલ્ધી છે સાહેબ. હે શું હેલ્ધી છે? સાહેબ વાડી અને વાડીની મમ્મી બંને હેલ્ધી છે સાહેબ. એ પાડી પાડાવાળા ભેગા. ચાલ ચાલ ભેગા, મારે કઈ સાંભળવું નથી. ઓ છોટે મિયા ઊભા થાવ. તમે કેમ નતા આયા? સાહેબ મને છે ને ઉડતી ઉડતી ખબર મળી કે તમે છે ને ગુજરી ગયા. આખી વાત તો સાંભળો સાહેબ. પણ હું દોડતો દોડતો સીધો તમારા ઘરે ગયો. ઘરે જઈને મેડમને મેં પૂછ્યું ને કે તમે ક્યાં છો, તો મેડમે એવું કીધું કે તમે ગુજરી શાક માર્કેટ શાક લેવા ગયા હતા. બે સાહેબ તમે પ્રોફેસર થઈને શાક લેવા જાઓ છો? શાક લેવા જાય એટલે તું બીજા શાક લેવા જાઓ. બાના બાના બાના. ચલે ઊભો થા. તું કેમ નતો આવ્યો ભાઈ? મને ખબર તારા બધા બહાના જ હશે, મને બધી જ ખબર છે. તું કેમ નતો આવ્યો? બહાના નહીં કાઢતો સાહેબ. આ બધું જુઓ, આ જુઓ.
બ્લડ ડોનેટ કરવા ગયો તો બાના નહીં કાઢતો. કેટલા પંચર પાડ્યા જુઓ. લાવો પાણી છે અહીંયા, ફુવારા થશે અહીંથી બધેથી. જોવા છે તમારે? અને સાહેબ આવી ધમકી નહીં આપવાની ખોટી. આપણા લેક્ચર નહીં ભરવા, આવા બીવડાવવાના નહીં અમને. હે ચલા આવડે જઈએ. આવડે ભાઈઓને બોલી જાય એવું થોડી ને ચાલે કઈ. યુનિટી તો હોય જ જોઈએ ને. ચલા વાર નથી વાળો આવડે લેક્ચર નથી વાળો. ચાલ હા ખરેખર પંચાયત આયા તારે અલા ભાઈ આ તો આનો કમાલ છે લે. આવડે વ્યાસને પાડી એમની આવી જા. ભોગીનો ચંબુ બનાવ્યો છે. પણ એને ખબર પડી ગઈ છે બકા આપણે ગુલ્લી મારીએ. આને હવન કરે હવે વ્યાસને હા ચલો ચલો ઘરે જઈએ. ચલો ચલો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને માસ બંક જોઈને મજા આવી કે નહીં આવી? મજા આવી જશે, મને તો ખબર છે. તો માસ બંક આવા વિડીયો અમારી પાસે ઘણા બધા છે. એને જોવા માટે તમારે યોયો જેવી ચેનલ લાઈક કરવી પડશે, સબસ્ક્રાઇબ કરવી પડશે, તમારા ફ્રેન્ડ સુધી શેર કરવી પડશે. તમારા ફ્રેન્ડને કહેજો કે અમે માસ બંક વિડીયો જોયો તો યોયો જેવી ચેનલ પર, અને તમે તમારા સરને પણ આ જ રીતે ગુસ્સે કરી શકો છો અને મજા લઈ શકો છો. પછી અમને કહેજો કે તમારા સર કેવી રીતે ગુસ્સે હું થયા. શું કહું છું, મારે એક વસ્તુ કહેવી છે. હા મિત્રો, હું એમ કહેવા માગું છું કે જે તમે અમારો વિડીયો જુઓ છો, એટલો ટાઈમ આપો છો, એવા વિડીયોને લાઇક કરો છો, શેર કરો છો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, એના માટે અમે લોકો થેન્કફુલ છે. પણ જે લોકો ડિસલાઇક કરે છે, હું એમ નથી કહેતો કે ડિસલાઇક ના કરો, એ તમારો જ રાઇટ છે, તમે કરી શકો છો. પણ ખાલી એક વસ્તુનું ધ્યાન રાખો, જે તમે ડિસલાઇક કરો છો ને એની નીચે એક કોમેન્ટ બી કરી દો કે ડિસલાઇક કરવાનું રીઝન શું છે. સો નેક્સ્ટ વિડીયોમાં અમે ઇમ્પ્રૂવ કરીએ અને તમારી ડિસલાઇકને અમે લાઇકમાં ફેરવીએ. ઓકે સો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. બાય.